ચીખલીના રેઠવાણિયા ગામમાં ગેરકાયદેસર ચાલતી ક્વોરીના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગ્રામજનોએ રેલી અને ધરણા દ્વારા પ્રદર્શન કર્યું હતું. મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં વિલંબ થતા મહિલા ઉગ્ર બની હતી, જ્યારે મેવાણીએ પોલીસને દારૂ જુગારના અડ્ડા બંધ કરવાની ચેતવણી આપી હતી. 7 મહિનાથી ચાલતા આ પ્રશ્ને હવે આંદોલનનું સ્વરૂપ લીધું છે. ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી ક્વોરીના વિરોધમાં ગ્રામવાસીઓએ મોટું પ્રદર્શન કર્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયેલી રેલી ચીખલી રેફરલ હોસ્પિટલથી શરૂ થઈ હતી. તાલુકા સેવા સદન પર પહોંચી જ્યાં તંત્ર દ્વારા આડેધડ હસ્તક્ષેપ કરવાના આરોપો સાથે ધારાસભ્યોએ આંદોલન કર્યું. ગામ લોકો 7 મહિનાથી ક્વોરીના વિરોધમાં કચેરી ફરી રહ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસી આવેદનપત્ર સ્વીકારતા પ્રાંત અધિકારીને ફરજ પાડી, પરંતુ તેમણે તરત જવાની ના પાડતા જ મહિલા ઉગ્ર બની હતી. મહિલાએ પ્રાંત કચેરીમાં ઘસારો કરી રોષ વ્યક્ત કર્યો હતો, જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા જિગ્નેશ મેવાણીએ પોલીસને દારૂ જુગારના અટ્ટાઓ બંધ કરવા દાદાગીરી દેખાડો જેવી ટિપ્પણી કરી હતી. લગભગ 1 કલાકના ઘર્ષણ બાદ મામલતદારે આવેદનપત્ર સ્વીકાર્યું હતું, પરંતુ લોકોએ તેમની ઉદાસીનતાનો ઉઘાડો લીધો હતો. આંદોલનકારીઓ 24 કલાકમાં ક્વોરી બંધ કરવાની માંગ કરી હતી, નહીંતર ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. અનંત પટેલે કહ્યું કે જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સહન નહીં થાય. બંસીધર ક્વોરીના વિરોધમાં એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર ક્વોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત 3 વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર ક્વોરી કેમ બંધ થતી નથી, અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો ક્વોરી બંધ ન થાય તો અમે ક્વોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને ક્વોરી બંધ કરાવી દઈશું. અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કે અહીં એક બંસીધર ક્વોરી ગેરકાયદેસર રીતે ચાલે છે. એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે, જમીનનું નુકસાન થઈ રહ્યું છે, પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે. તમામ ગ્રામજનો એક સુરે મહિનાઓથી કહેતા હોય કે આ ક્વોરી બંધ થવી જોઈએ, તો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ભૂસ્તર વિભાગ, પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે? હપ્તા ખાઈ રહ્યું છે, સેટિંગ છે, તોડબાજી કરો છો, તમારો હપ્તો બાંધેલો છે. જો આવું ના હોય તો અમારી માગણી છે કે 24 કલાકમાં પરમેનન્ટલી કાયમ માટે ક્વોરી બંધ કરો. બાકી તમામ ગેરકાયદેસર ક્વોરી પર અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે.